એક ગુરુદેવ ને ત્યાં પધરાવણી એક કરી શિષ્ય, અને બતાવતા બતાવતા સેવાના ઓરડામાં લઈ ગયા, અને જુએ તો આટલી ફ્રેમમાં એક નાકનો ફોટો હતો. આ કોનો ફોટો? કે ગુરુદેવ આપનો છે. આવો ફોટો? ક્યાં? જયારે મેં બ્રહ્મ સંબંધ લીધું ત્યારે તો આખો ફોટો મળેલો તને. આખો મળ્યો હતો, પણ મારી ફ્રેમ આટલી હતી ને એટલે કાપીને આટલું જ બચ્યું. ગુરુદેવે કહ્યું કે સારું થયું નાક તો રહેવા દીધી. એટલે આપણા ફોટા ફ્રેમ પ્રમાણે ફોટા ન કપાય, ફોટા પ્રમાણે ફ્રેમ દવાય. એમ ભગવાનને આપણી બુદ્ધિની ફ્રેમમાં ગોઠવવાની કોશિશ ન કરો. ભગવાન બહુ મોટો છે, બુદ્ધિને મોટી કરવાની કોશિશ કરો. ગ્રંથ નથી સમજાતા તો એ ગ્રંથ ખોટા નથી, આપણી સમજ નબળી છે. સમજને મોટી કરો. આ વાત મને કેમ ઘણા યુવાનોને તો મનમાં આ બધું અમને ન સમજાય, એટલા કોન્ફિડન્ટ હોય છે કે આ બધું અમારા કામ અમને ન સમજાય. કેમ ન સમજાય? તમે ડોક્ટર થઈ જાઓ, એન્જિનિયર થઈ જાઓ, વકીલ થઈ જાઓ, સીએ થઈ જાઓ. આ તો કેટલી સરળ વાત છે, કેટલી સહજ વાત છે. કેવલ લેંગ્વેજ પ્રોબ્લેમ છે કે આ સંસ્કૃતમાં છે. સમજાય એના માટે તો છે. આ જીવનનું બળ મળે, દિશા નક્કી કરે જીવનની, એના માટે સહાયક છે. એટલે ક્યારેય મનમાં એવી ખોટી ભ્રમણા નહીં રાખવી કે આ અમારા કામનું નથી. ના, આ દરેકના કામનું છે. હા, જો ધર્મ એ કઈ કલાક બચે છે એટલે કામ કરવાનું કોઈ એવું વધારાની એક્ટિવિટી નથી. ધર્મ તો જીવનની ડિમાન્ડ છે, લાઈફની માંગ છે, જેનાથી જીવન પૂરું થાય છે. એક અભિન્ન અંગ છે આપણી ભાવનાઓનું અધ્યાત્મ. એટલે સ્પિરિચ્યુઆલિટી પણ એક સબ્જેક્ટ છે. જેમ સાયન્સ છે, જેમ કોઈ કોમર્સ છે, જેમ આર્ટ્સ છે, એમ સ્પિરિચ્યુઆલિટીને પણ એક સબ્જેક્ટ કેમ નથી સ્વીકારતા? હું તો કહું છું એનો પણ એક પીરિયડ હોય, એનો પણ એક સબ્જેક્ટ હોય. આજે મોટા ભાગના ભણેલા ગણેલા દુનિયાના લોકો ધાર્મિક છે, ભલે જેને પણ માનતા હોય, પણ શ્રદ્ધાવાન છે. છતાંય ભણતરમાં આપણે સ્પિરિચ્યુઆલિટીને સ્વીકારતા નથી, આધ્યાત્મિકતાને સ્વીકારતા નથી. એ પણ જીવનને પૂર્ણ બનાવવા માટે એક આવશ્યક વિષય છે. અહીંયા પ્રભુએ વચન આપ્યું છે, આગળ કહ્યું કે આ ભક્તિ મહારાણીનું દુઃખ તો દૂર કર્યું ભાગવત, પણ કોઈ એવો પાપી હોય કે જેને અનેક પાપ કર્યા હોય, શું એનો ઉદ્ધાર ભાગવતજી કરી શકે? અને એના ઉત્તરમાં ગોકર્ણોપાખ્યાન સંભળાવ્યું. આત્મદેવ નામનો બ્રાહ્મણ છે, તુંગભદ્રા નદીના તટ પર રહે છે. આત્મદેવ એ એટલે જીવાત્મા, તુંગ એટલે શિખર, ભદ્રા એટલે કલ્યાણ, કલ્યાણનું શિખર એટલે આ માનવ દેહ. પત્ની છે ધુંધુલી, દુર્બુદ્ધિ, અને એને સત્સંગનું ફળ લેવા દેતી નથી. આધ્યાત્મિક અર્થઘટન કરીએ એટલે કે આત્મદેવ પાસે બધું જ છે, પણ સંતતિ નથી, બાળક. એના હૃદયમાં ખૂબ તાપ રહે છે કે મારે કોઈ પારણું બંધાય. આટલો વૈભવ ઘરમાં છે, પણ મારા પછી કોણ ભોગવશે? જીવનમાં બધાને બધું મળે જરૂરી નથી, પણ જે મળ્યું છે એને પ્રભુનો પ્રસાદ માનીને સ્વીકાર્યું. બાળક થવાથી બધા સુખી થઈ જતા હોય તો બાળક વાળાને પૂછી લો, સુખી થઈ ગયા? આ તો આપણી ધારણાઓ ને કલ્પનાઓ હોય. હસવામાં બધા હાસ્ય કલારો કહે કે પહેલા બાળક થાય એના માટે પેલું રાંદલ તેડે, પણ બાળક થઈ જાય પછી બાળકને કોઈ તેડવા તૈયાર ન થાય. આટા મારતો કોઈ તેડે, પેલો કે તું ચક, પેલો કે તું ચક. મૂળ વાત એ છે, માણસ એની કલ્પનાઓમાં જીવે, સુખ એની કલ્પનાઓમાં છે. એટલે જે મળ્યું તમને નથી મળ્યું તો સમાજમાં ઘણા એવા બાળકો છે જેને માતા પિતા નથી, એને મદદ કરો, અનાથ આશ્રમમાં મદદ કરો. તમારા માતા પિતા તમારા નાનપણમાં ગુજરી ગયા તો આવા વૃદ્ધાશ્રમોમાં જઈને મદદ કરો. શોધી લો તમારી ભાવનાને પૂર્ણ કરવા માટે. હઠાગ્રહ થયો કે જો મારે બાળક નથી તો જીવીને શું કરું? એટલો બધો મોહ થઈ ગયો કે હું આત્મઘાત કરી. અને એમ નક્કી કરીને આત્મદેવ આવ્યો તળાવના કિનારે, અને જ્યાં કૂદવા જાય ત્યાં એક વૃક્ષ નીચે એક મહાપુરુષને બિરાજેલા જોયા, યતિને જોયા. એનું તેજ જોઈને એને એમ થયું કે આમના હાથે જરૂર મારો મનોરથ પૂરો થશે. દોડતો દોડતો ગયો, એમના ચરણોમાં પડ્યો ને કહ્યું, મહારાજ, પ્રભુની કૃપાથી બધું જ છે, પણ એક વસ્તુનો મનમાં એવો ખટકો છે, એને કારણે સુખથી જીવી શકતો નથી. મારા ઘરે કોઈ સંતતિ નથી. મહાત્માએ આંખો બંધ કરીને જોયું
જોવું તો ખરા ના ભાગ્યમાં છે કે નહીં એવું. અને આંખ ખોલીને કહ્યું કે આત્મદેવ, આ જન્મમાં નહીં, આવતા 7 જન્મ સુધી તારે કોઈ સંતતિ ન હોય. અને હવે તો માથું પછાડવા લાગ્યો. આપ કૃપા નહીં કરો તો અહીંયા જ માથું પછાડીને સમાપ્ત થઈ જઈશ. આપે કૃપા કરવી જ પડશે. કહ્યું કે આ બ્રાહ્મણ અહીંયા મરી જાય તો બ્રહ્મ હત્યા મને લાગે. ચોલીમાંથી ફલ કાઢ્યું, અભિમંત્રિત કર્યું અને આપ્યું આત્મદેવને. કહ્યું, જા તારી પત્નીને ખવડાવજે, પ્રભુ કૃપા કરશે તો તારા ઘરે પારણું બંધાશે. અને આત્મદેવ તો પ્રસન્ન થઈ ગયો. દોડતો પતિ પાસે આવ્યો ને કહેવા લાગ્યો ધુંધુલીને, જો ઠાકોરજી કૃપા કરી, મહાપુરુષની કૃપા થઈ છે, આ ફળ તું ખાઈશ તો આપણા ઘરે પારણું બંધાશે. એમ જોવા જાવ તો ધુંધુલીને બાળક થતું નથી એમ નથી, એ માં બનવા માંગતી છે. અને પોતાના લોજિકો આપે છે કે રાજા ચડાઈ કરે તો ભાગીને કેમ જઈશ, 16 વર્ષ સુખદેવજીની જેમ જો કુખમાં રહી જાય તો મારે શું કરવું, અને આવી પીડા પ્રસવની હું જીવીશ, મરી જાઉં તો. પોતપોતાના મનોકલ્પિત લોજિકો ધુંધુલી આપે છે અને એટલા માટે માં બનવા માંગતી. આત્મદેવે ફળ આપ્યું. ધુંધુલીએ પોતાની બહેનને બોલાવી અને દુર્બુદ્ધિની બહેન છે દુસ્સંગ. દુર્બુદ્ધિ અને દુસ્સંગ બે ભેગા થાય પછી એનું પતન કોઈ ન રોકી શકે. જ્યારે બુદ્ધિ બગડે છે ત્યારે દુસ્સંગ મળી જ જતો હોય છે, શોધવા નથી જવું પડતું. જો દુસ્સંગ તો આ કોરોના જેવું છે, કોઈની બાજુ કોરોના થયો બાજુમાં બેસો તમને લાગી જાય. પણ સત્સંગ તો શોધવા જવું પડે. કોઈને ચેપી રોગ થયો એની બાજુમાં બેસો તમને ચેપ લાગી જાય, પણ પહેલવાનની બાજુમાં જઈને બેસો તો તમે પહેલવાન ન થઈ જાઓ. એના માટે તો પોતે જ દંડ બેઠક કરવી પડે. ઉત્તમતા મેળવવી પડતી હોય છે અને હીનતા સહજમાં પામી જવાય. કોઈ કે સીધી લીટી કરીને બતાવો તો મહેનત લાગે, આડાવડા લીટા કરવા હોય તો કોઈ બી કરી દે. ઉત્તમ થવા માટે પ્રયાસ કરવો પડે. બધું અનુકૂળ નહીં થઈ જાય. ઘણા લોકો રાહ જોતા, આમ બધું ગોઠવાઈ જાય પછી ઠાકોરજી પધરાવે. અરે ક્યાંક તું ના ગોઠવાઈ જાય. જે અનુકૂળતાઓની રાહ જોતા હોય છે એ ક્યારે સત્કર્મ કરી શકતા નથી. જે સત્કર્મ સ્વીકારી લે છે ભગવાન એને બધી અનુકૂળતાઓ કરી આપે. બાકી અનુકૂળતાઓની પ્રતીક્ષા કરતા રહેશો કે બધું ગોઠવાય પછી કરું, તો આવો સમય તો ક્યારે આવવાનો. કરવા લાગો, જુઓ કેવું બધું ગોઠવાવા લાગે, બધું અનુકૂળ થવા લાગે. અને જ્યારે તમારા સત્કર્મમાં બધું અનુકૂળ થવા લાગે ત્યારે માનજો કે આ સત્કર્મ મારો નથી, આ વિચાર ભગવાને આપ્યો. ઠાકોરજી મારા ઘરે પધારવા માંગે છે, પ્રભુ મને કથા કરાવવા માંગે છે, પ્રભુ મને કોઈ સત્કર્મ કરાવવા માંગે છે, એટલે આ વિચાર મારો નથી, પ્રભુનો છે. મારે તો કેવલ માધ્યમ બનવાનું. કારણ કે પ્રભુએ મને સામર્થ્ય, સંજોગ, સત લોકો આ બધું ગોઠવી નાખે. આ પ્રભુની કૃપામાં જ્યારે બધી સત્કર્મ કરવાની અનુકૂળતાઓ મળે. ધુંધુલી અને દુસ્સંગની બહેનને બોલાવી. બહેને કહ્યું કે એમ કર, જો મારે બાળક થવાનું છે, થોડા પૈસા મારા પતિને આપી દે અને મારા ઘરે રહેવા આવી જા. બાળક એમ કહીશું કે તું ગર્ભવતી થઈ, એનું નાટક કરજે, બાળક થશે તને આપી દઈશ. તો કે આ ફળનું શું કરું? કે તારા આંગણામાં ગાય બાંધી છે ને એને વાછરડું થતું, તો એને ખવડાવીને જોતો ખરા કે મહાત્મા એમને ફળ પકડાવી દીધું છે કે એમાંથી મંત્ર બી મૂક્યો છે. ગાયને ખવડાવી. સમય થયો, ગાયને સુંદર વાછરડું થયું. પણ આશ્ચર્ય એ, આખું શરીર મનુષ્ય જેવું, કેવલ કાન ગાય જેવું. અને એટલે એમનું નામ પડ્યું ગૌકર્ણ. ગૌકર્ણ નામ થયું. જાણે ઋષિનું તેજ મનુષ્ય આકારે પ્રગટ થયું અને એવા સાત્વિક થયા. વેદ વેદાંતોનું અધ્યયન કરવા માટે ગુરુકુળમાં ગયા. અને અહીંયા સમય થયો, ધુંધુલીની બહેનને બાળક થયું. ધુંધુલીએ કેવડાવ્યું કે આપણે ત્યાં બાળકનો જન્મ થયો છે. આત્મદેવનો આનંદ સમાતો નથી. દોડતો દોડતો ગયો છે. મારું બાળક, આનું નામ રામદાસ રાખું, કૃષ્ણદાસ રાખું. ધુંધુલી કે મારો દીકરો છે એટલે એનું નામ હું ધુંધકારી રાખું છું. ધૂમધૂમ કરો તેથી ધુંધકારી. આ ધુંધકારી એવો પાપી થયો, ખલ થયો, જેનું જન્મ જ છલ કપટથી થયું હોય એનો પ્રભાવ એના જીવનમાં દેખાય. એટલે જ આપણે ત્યાં કહેવાય કે બાળક થવાનું હોય ત્યારે સારા વિચારો કરીએ, સારું વાંચન કરીએ, સારું દ્રશ્ય જોઈએ, જેનાથી એના પર સારો પ્રભાવ પડે. કારણ કે માના મનના વિચારોનો પ્રભાવ બાળક પર પડતો.
અને એટલા માટે આપણે ત્યાં એ પરંપરાઓ આપવામાં આવે, એ સંસ્કારો આપવામાં આવે. ધીમે ધીમે મોટો થવા લાગ્યો દુષ્કારી, એવો પાપી થયો. નાના નાના બાળકો રમતા હોય ને પકડીને કૂવામાં નાખી દે, કોઈના ઘરમાં આગ લગાવી દે, કોઈનું ધન લૂંટી લે. અરે સ્મશાનમાં જઈને શવના હાથમાં પિંડ પડ્યા હોય એને ખાવા લાગે. સવાસ્તે ભોજિતવ્ય એમ કહ્યું, મડદાના હાથનું ખાનાર. આપણા તો પુષ્ટિ માર્ગમાં એમ કહેવાય કે જેના હાથે પ્રભુ સેવા ન થાય એ બધા મડદાના જ હાથ. કારણ કે પ્રભુએ જીવન આપ્યું છે અને આ હસ્તે રંજક પણ સેવા પ્રભુની નહીં. ક્યારે કોઈ એક માળાએ ન ફેરવી, ક્યારે ક્યાં જઈને દંડવતે ન કર્યા, ક્યારે પ્રભુને ચરણ સ્પર્શે ન કર્યા. આ તો શબ્દ છે.